જીમેલ માટે ગૂગલ એક લાંબા સમયથી અપેક્ષિત સુવિધા રજૂ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ હવે પોતાનું @gmail.com યુઝરનેમ બદલી શકે છે, તે પણ નવું એકાઉન્ટ બનાવ્યા વગર અને જૂનો ડેટા ગુમાવ્યા વગર. આ ફીચર દ્વારા નવું ઈમેલ એડ્રેસ પ્રાઇમરી બની જશે, જ્યારે જૂનું એડ્રેસ એલિયાસ તરીકે ચાલુ રહેશે, એટલે બંને એડ્રેસ પર આવતા મેલ્સ એક જ ઇનબોક્સમાં મળશે. આ અપડેટથી જીમેલ યુઝર્સને મોટી રાહત મળશે, કારણ કે તેઓ હવે પોતાના એકાઉન્ટ સાથે જોડાયેલ તમામ સેવાઓ જેમ કે ગૂગલ ડ્રાઇવ, ફોટોઝ અને યુટ્યુબનો ડેટા યથાવત રાખી શકે છે. જો કે આ સુવિધા સાથે કેટલીક મર્યાદાઓ પણ છે. 1 વર્ષમાં માત્ર એક વખત જ યુઝરનેમ બદલી શકાશે અને જીવનકાળમાં વધુમાં વધુ 3 વખત જ ફેરફાર કરી શકાશે. બદલ્યા પછી 12 મહિના સુધી ફરી ફેરફાર શક્ય નહીં બને. હાલમાં આ ફીચર ધીમે ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે, ખાસ કરીને અમેરિકામાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ બનશે. કુલ મળીને જીમેલ માટે આ એક મોટો અને યુઝર ફ્રેન્ડલી બદલાવ માનવામાં આવે છે.